રાજ્યમાં દરેક વસ્તુ નકલી મળે છે. નકલી જીરું, નકલી પનીર, નકલી પોલીસ, નકલી સરકારી અધિકારી ને હવે નકલી ભણતર. ઉનાના ભાચા ગામમાં વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજનું એક કૌભાંડ સામે આવ્યું. વર્ષ 2023-24 અને 24-25 દરમિયાન કોલેજ એનસીટીઈની કોઈ માન્યતા વિના ધમધમતી રહી. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન આરટીઆઈ જવાબમાં સ્પષ્ટ કર્યું કે મંજૂરી પત્રો ક્યારેય તેમને મોકલાયા નથી અને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે કોલેજના જવાબદારોએ નકલી પત્રો તૈયાર કરી યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ વિભાગને ગાંધીનગર સુધી મોકલ્યા છે. યુનિવર્સિટીએ ક્રોસ વેરિફિકેશન કરવાને બદલે વિદ્યાર્થીઓની ફાળવણી પણ કરી દીધી. નકલી મંજૂરી અને નિષ્પક્ષ તપાસના અભાવથી શિક્ષણ ક્ષેત્રે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણ ક્યાંક ને ક્યાંક જોખમમાં મુકાયું છે તેવું હવે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને સ્થાનિકોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને જે પણ જવાબદાર અધિકારીઓ છે કોલેજના તે લોકોની સામે પણ કાર્યવાહી કરવી હવે ખૂબ જરૂરી બની છે તેવું હવે સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જ્યારે નકલી પત્રો વડે યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગને ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરવામાં આવ્યા છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. કારણ કે જે હવે પરિપત્રો આપવામાં આવ્યા છે તે લેટર પેડ નકલી હતું, જે પત્રો છે તે પણ નકલી હતા અને તેવું હવે આરટીઆઈમાં ખુલ્યું છે. સમગ્ર મામલે હવે કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી છે અને જે હવે શાળામાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તેમનું શિક્ષણ પર ક્યાંક ને ક્યાંક જોખમ આવે તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે હાલ જે બાળકો જે કોલેજ છે તેમાં ભણી રહ્યા છે, બીએડની આ કોલેજ છે તો તેમાં ભણી રહ્યા છે તો પછી તેમનું જે ભવિષ્ય છે, તેમનું જે ભણતર છે કેટલું સુરક્ષિત છે તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે. ત્યારે નકલી પત્રો માટે તંત્ર શું પગલાં ભરશે તેવા પણ અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા ઊભા થાય છે અને જ્યારે બાળકોના શિક્ષણની વાત આવે ત્યારે હવે શિક્ષણ વિભાગને ક્યાંક ને ક્યાંક કઠોર બનવું અને કડક બનવું તે હવે અનિવાર્ય બની ગયું છે. કારણ કે હવે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ક્યાંક નકલી સ્કૂલ પકડાઈ રહી છે, ક્યાંક તો નકલી હવે કોલેજ પણ પકડાઈ ગઈ છે અને તે બાદ હવે નકલી ટ્યુશનો પણ પકડાઈ રહ્યા છે અને અનેક કૌભાંડો પણ શિક્ષણને લઈને હવે રાજ્યમાં સામે આવતા રહે છે. ત્યારે હવે શિક્ષણ વિભાગને કડક કાર્યવાહી કરવાની જરૂર ઊભી થઈ છે તેવું પણ ક્યાંક ને ક્યાંક હવે લાગી રહ્યું છે.